અમૃત બાપાના મસાણી મેલડી માતની જય। મારું નામ પૂનમ મકવાણા છે અને હું ભાવનગરથી આવું છું। છેલ્લા 2.5-3 વર્ષથી અહીંયા માડીના સાનિધ્યમાં આવું છું અને માડીના સાનિધ્યમાં આવીને અમને એટલું જાણવા મળ્યું છે કે એની વાત જ ના પૂછો। અને એટલું અમારું આખું જીવન જ તે પરિવર્તન થઈ ગયું છે। માડી જે દર રવિવારે પ્રવચન આપે છે એમાંથી અમને ઘણું શીખવા મળ્યું છે કે કુળદેવીની ભક્તિ કઈ રીતે કરવી, કુળદેવીને રાજી કઈ રીતે કરવા એ શીખવા મળ્યું છે। અને માડીના અહીંયા જે સત્કાર્ય થાય છે એ સત્કાર્ય જોઈને અમને પણ ઘણી એવી પ્રેરણા મળી છે કે અમે પણ લોકોની મદદ કરીએ અને આ સેવામાં ભાગીદાર બનીએ તો અમે પણ ઘણી નાની મોટી સેવા આપીએ છીએ। અને આ બધી મારી સ્ટુડન્ટો છે જે ઘણીવાર મારી સાથે અહીંયા માડીના સાનિધ્યે આવી છે અને એ લોકોના પણ ઘણા એવા કાર્ય થયા છે તો એ માડીનો આભાર વ્યક્ત કરવા આવી છે। અને માડીના સાનિધ્યમાંથી આવવાથી અમારા પણ એવા ઘણા એવા કામ થયા છે કે નવરાત્રિમાં જ્યારે માડીનું જોગણીમાના મંદિરેથી અહીંયા માડીના સાનિધ્યે રથ આવવાનો હતો ત્યારે મારા પપ્પાને હૃદયનો અટેક આવેલો હતો અને હું અહીંયા માડીના સાનિધ્યે રથમાં આવેલી હતી અને મારા પપ્પાને ઓપરેશન આવવાનું હતું અને હું સવારે અહીંયા માડીને રથે અરજી કરવા આવી હતી અને સાંજે મેં ઘરે મારા ભાઈને ફોન કર્યો તો મારા ભાઈએ એમ કીધું કે પપ્પાને સાવ સારું છે ને એનું ઓપરેશન નથી આવ્યું। અને થોડાક સમય પહેલાં મારો શટરમાં હાથ આવી ગયો હતો। હું એક આર્ટિસ્ટ છું, મેં આર્ટ વર્ક કરું છું, તો મને પણ ડૉક્ટરે કીધું હતું કે તમે જે ફિલ્ડમાં કામ કરો છો ને એ કોઈ દિવસ કરી જ નહીં શકો, પણ માડીને એવી કૃપા એટલી કે હું અત્યારે બધું જ તે કામ કરી શકું છું અને મારે એ હાથમાં કોઈ જ પ્રોબ્લેમ નથી। અને માડીની કંઠી પહેરવાથી માત્ર કંઠી પહેરીને તમે ખાલી પ્રાર્થના કરશો ને તો એ તમારા હજારો કામ થશે। મારા પણ થયા છે એટલે હું તમને અનુભવ શેર કરું છું। અને સૌથી વધારે મહત્ત્વની વાત એ કે તમે ખાલી આવો, તમે ખાલી માડીનું પ્રવચન સાંભળો, ધીરજ રાખો અને શ્રદ્ધા રાખો, એનાથી મોટો કોઈ વિશ્વાસ નથી। હર હર મહાદેવ, જય મેલડીમાં।